હેલો ફ્રેન્ડ્સ, હું છું અલ્પા અને આજે આપણે બનાવીશું એક પરંપરાગત કાઠિયાવાડી ઢોકળીનું શાક, જે છાશમાં મસાલા અને એવું નાખીને વઘારી અને સરસ મજાનું બેસનનો ઉપયોગ કરવામાં આવે છે. એવું સરસ મજાનું ટેસ્ટી શાક આપણે આજે બનાવીશું. જ્યારે કોઈ શાક ન હોય તો બહુ સારો ઓપ્શન છે. એના માટે અહીંયા એક તપેલીમાં થોડુંક તેલ લીધું છે અને હિંગ લીધી છે અને હળદર લીધી છે અને અહીંયા મેં ચીલી ફ્લેક્સ લીધો છે અને 1 કપ પાણી લીધું છે અને મીઠું નાખ્યું છે એના ભાગનું. હવે એક થાળીને ઓઇલ વડે આ રીતે ગ્રીસ કરી દીધી છે, સિંગ તેલ વડે. અને આ પાણી ઉકળે, જ્યારે અડધું થઈ જાય ત્યારે મેં એમાં થોડીક કોથમીર અને લીમડાના પાન તાજા નાખેલ છે અને 1 કપ બેસન આપણે નાખેલો છે. 1 ગ્લાસ પાણી અને 1 કપ બેસન, એ રીતે માપ આપણે રાખવાનું છે. જેટલું પાણી હોય એનાથી અડધું આપણે બેસન એ રીતે આપણે લીધું છે. આ રીતે હવે આપણે ગેસની ફ્લેમ એકદમ લો કરી નાખવાની છે. આ રીતે વેલણ વડે આ રીતે એને ખૂબ જ આ રીતે હલાવી રાખવાનું છે. મતલબ જેમ આપણે પાપડનું ખીચું કટાય છે એ રીતે આપણે એને ઘુમેડી લેવાનું છે, આ રીતે સરસ મજાનું. હવે ધીમે ધીમે 5 મિનિટ પછી એની થિકનેસ વધતી જશે અને આ રીતે તમારે જરા પણ ગભરાવું નથી. ખાલી એટલું ધ્યાન રાખવાનું કે ચોટી ન જાય. એક થાળીમાં ઢોકળી આપણે પાડી અને આ રીતે છાશમાં વઘારી અને આપણે એને આ રીતે સરસ મજાનું ઢોકળીનું શાક તૈયાર કરવાનું છે. તો ફ્રેન્ડ્સ, તમને મારી આ રેસીપી કેવી લાગી ચોક્કસથી કમેન્ટ કરજો, શેર કરજો, લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી જ એકવાર એક આવી ઇઝી અને સરસ યુનિક રેસીપી સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.